અમદાવાદ પોલીસે કર્યો નકલી ફિઝિયોથેરાપિસ્ટ બની વડીલોની લૂંટતી ગેંગનો પર્દાફાશ। અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાનના ઠગની કરી ધરપકડ। વડીલોના અશુદ્ધ લોહી કાઢવાના બહાને ઇન્જેક્શન આપી લાખો પડાવતી ટોળકી સક્રિય। બેંક ઓફ બરોડાના સ્ટાફે શંકાસ્પદ ઉપાડ બદલ પોલીસને જાણ કરતા રેકી કરતો આરોપી ઝડપાયો। પીડિતાના 2.7 લાખ રૂપિયા બચાવી લેવાયા। માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી GS મલિક સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સરસ સિંગલ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી હાર્દિક માકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક બેંકના નોડલ કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ કે જો બેંકમાંથી કોઈ વૃદ્ધ દ્વારા વધારે પડતા પૈસા ઉપાડવામાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી। ગત તારીખ 15ના રોજ બેંક ઓફ બરોડાની ડ્રાઇવિંગ રોડ બ્રાન્ચમાંથી એક વૃદ્ધ દ્વારા પોતાની FD તોડવામાં આવેલી। એમના પહેલા દિવસે 15મી તારીખના રોજ 4 લાખ રૂપિયા અને 16મી તારીખના રોજ 2,70,000 રૂપિયા જેવું એમણે પોતાના ખાતામાંથી વિથડ્રો કર્યા હતા, જેમાં બેંકના મેનેજરને શક જતા કે ક્યાંક મુદ્દા ડિજિટલ અરેસ્ટ થયેલા છે કે નહીં, જેથી તેમણે પોલીસનો સંપર્ક કરતાં અમે સ્થળ ઉપર જઈને જોતા CCTV ચેક કરતાં વૃદ્ધાની આસપાસ એક માણસ રેકી કરતો મળી આવેલ, જેને પકડીને પૂછતાછ કરતાં એ મૂળ પોતાનું આટા બરાજ સ્ટેટ રાજસ્થાનનો હોવાનું જણાવેલ અને એ લોકો ત્યાંથી આવીને આ પ્રકારના વૃદ્ધાને ટાર્ગેટ કરીને એમના પાસેથી સારવારના બહાને પૈસા લીધેલું જણાઈ આવેલ, જે અંગે FIR નોંધી આગળની કાર્યવાહી આગળ હાથ ધરેલ છે। સર, જે આરોપી પકડાયો છે એનો શું રોલ હતો અને અન્ય આરોપીઓનો શું રોલ? આ મૂળ જે આરોપી પકડાયો છે એનું નામ છે મોહમ્મદ અજમત સન ઓફ મોહમ્મદ મહમૂદ। 35 વર્ષની એની ઉંમર છે અને ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો છે। આ લોકોની આખી ચાર જણાની ટીમ હતી। જે આપણે FIR નોંધી છે એમાં એમો એવી છે કે આ જે વૃદ્ધા છે એમની વાઈફને ઘૂંટણ, કમર અને દાઢની તકલીફ છે, એટલે એ જ્યારે ફિઝિયોથેરાપી સેન્ટરમાંથી જઈને આવતા હશે તો આ લોકોએ ત્યાં રેકી કરીને એમને વિશ્વાસમાં લઈ અને એન્જિનિયર અને નીતિન અગ્રવાલ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઓળખાણ આપીને એ લોકો જણાવતા કે અમે આ પ્રકારની સારવાર માટે અગાઉ 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ જે આ મુંબઈથી ડૉક્ટર આવે છે એ ડૉક્ટર તમારી 5 લાખ રૂપિયામાં કે 1 લાખ રૂપિયામાં સારવાર કરી દેશે। વાસ્તવમાં આ જે ડૉક્ટર છે અને એમના સાથીદાર છે બધા રાજસ્થાનના એક જ ગ્રુપના મેમ્બરો છે। પછી વૃદ્ધાને ડૉક્ટર બનીને એમના જ ગેંગનો મેમ્બર કોલ કરતો અને રૂબરૂ એમના ઘરે જઈ એમને માલિશના બહાને માલિશ પણ કરતા અને નજર ચૂકવીને કાળું પ્રવાહી અથવા શરીરમાંથી લોહીના ટીપા કાઢી એક લોહીના ટીપા દીઠ 7,000 રૂપિયાનો ચાર્જ વસૂલતા। એ રીતના 50, 55 અને 60 લોહીના ટીપા કાઢતા। આપણા કેસમાં વૃદ્ધા પાસેથી એમણે 50 લોહીના ટીપાના એક ટીપા દીઠ 70,000ના લેખે 4 લાખની વસૂલી કરેલ છે। સાહેબ, અન્ય આરોપીઓ છે એમાં જે ડૉક્ટર કોણ બનતું હતું અને અન્ય લોકો કોણ શું બનતા હતા? અન્ય જે એન્જિનિયર અને નીતિન અગ્રવાલ તરીકે ઓળખાણ આપનાર છે મોહમ્મદ આર્યન, ડૉક્ટર દિવાન તરીકે જે ઓળખાણ આપનાર છે મોહમ્મદ શેરુ ઉર્ફે નોમાન અને આસિસ્ટન્ટ ધનરાજ પાટીલ, જે ધનરાજ પાટીલ છે એ ડૉક્ટરના આસિસ્ટન્ટ તરીકે ઓળખાણ આપેલ છે। એનું ઓરિજિનલ નામ છે મોહમ્મદ સમીર, એ રાજસ્થાનનું। લોહીના ટીપા કાઢવાનો શું લોજિક છે? લોહીના ટીપા એટલે એ પોતાની પાસે કાળું પ્રવાહી રાખતા, આઈધર એમાં લોહીના ટીપા કાઢી શરીરમાંથી જે જગ્યાએ એ લોકોને પેઇન થતું હોય કમરમાંથી કે ઘૂંટણમાંથી ત્યાં સહેજ નાખીને આપણે બ્લડ ટેસ્ટ માટે જેમ લોહીના ટીપા કાઢી એમ ટીપા કાઢી શરત ચૂકવી એમાં કાળું પ્રવાહી મેળવી લેતા અને ઇન્સ્ટન્ટ એમને પેઇન રિલીફ માટે આયુર્વેદિક અથવા તો પેઇન કિલર આપતા। એટલે ઇન્સ્ટન્ટ એમને પેઇન રિલીફ થતું એટલે એવું લાગતું કે ડૉક્ટરની સારવાર સારી છે, એના માટે મસ્ત મોટો ચાર્જ વસૂલતા। સાહેબ, વૃદ્ધાને કેવી રીતે ટાર્ગેટ કરતા, પૈસા લેવા માટે કોણ આવતું, કેવી રીતે આખી તેમની એમો રહેતી? બેઝિકલી એમની એમો છે અલગ અલગ છે। જેમ કે જે જગ્યાએ વૃદ્ધા વધારે પડતા આપણે સિનિયર સિટીઝન જોવા મળતા હોય, ગાર્ડન છે, સત્સંગ છે, મંદિર છે કે ફિઝિયોથેરાપી સેન્ટર છે, એ લોકોની આવર જવર ત્યાં વધુ હોય, એ જગ્યાએ આ આખી ટીમ રેકી કરતી। ટીમનો એક માણસ એમને એન્જિનિયર તરીકે કે અન્ય કોઈ પણ રીતે એને ઓળખાણ આપતો અને વિશ્વાસમાં લેતો કે આ પ્રકારે તમારી જે તકલીફ છે એવી અમારી મધરને કે મારી બહેનને કે અમારા કોઈ સંબંધીને તકલીફ હતી, એમની અમે આ ડૉક્ટર પાસે સારવાર કરાવેલ છે અને પછી એમને ડૉક્ટર તરીકે કોન્ટેક્ટ આપતા અથવા તો એમના ટીમનો મેમ્બર જ કોઈ ડૉક્ટર બનીને એમને કોલ કરતો। આરોપી ગેંગ છે તે ક્યાંની છે અને કેટલા આરોપી ફરાર છે અને જે જગ્યાથી આ ગેંગ ઓપરેટ થઈ રહી છે અન્ય આવી કેટલી ગેંગો કાર્યરત હશે? મૂળ છે એ આરોપી આટા ગાંવ છે રાજસ્થાનનું, બર્રા સ્ટેટ રાજસ્થાનના છે। આ લોકો અત્યારે હિંમતનગરમાં પેટ્રોલ પંપની આજુબાજુ એક ખેતર ભાડે રાખી અને ઝૂંપડું બાંધીને રહે। એ લોકો આ એક આવી અલગ અલગ બીજી ઘણી બધી ગેંગો છે। મૂળ રાજસ્થાનથી આવવાનું, કોઈ જગ્યાએ
આવું ખેતર ભાડે રાખી લેવાનું અને ત્યાં ઝૂંપડું બાંધીને રહેવાનું અને ત્યાંથી પછી મોટા મોટા સિટીઓમાં જઈને વૃદ્ધાને ટાર્ગેટ કરવાના, જેમ કે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, એ રીતનું. જે કેટલા ભોગ બનનાર સામે આવ્યા? હાલ આપણે એક એફઆઈઆર રજીસ્ટર કરી છે. આખા અન્ય એક જગ્યાએ પણ એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે. ટોટલ આવા 3 કિસ્સા આપણી સામે આવી ગયા છે. આજે સાહેબ રેકી કરતો હતો બેંકમાં જે પકડાયો છે એ દરેક જગ્યાએ આ રીતે રેકી કરતો હતો કે એનો બીજો રોલ હતો? એનો બીજો કોઈ રોલ પણ હતો. ખાલી આ કેસમાં એને રેકીનો રોલ રાખેલો છે. ગુનાહિત ઇતિહાસ સાહેબ? આપણે જે પકડાયા શાહીબાગમાં એક એફઆઈઆર થઈ ચૂકી છે અને એક એફઆઈઆર આપણે ત્યાં થઈ ચૂકી છે. બીજી તપાસ ચાલુ છે. અન્ય જેટલા ભોગ બનનારા આપણને મળે એ મુજબ. સાહેબ આ 4 જણા છે એમના સામે ભૂતકાળમાં કોઈ જગ્યાએ કોઈ શહેરમાં કે રાજ્યમાં ક્યાંય ફરિયાદો છે? ના, આપણે ત્યાં આજે આપણા આરોપી છે એની પહેલી જ એફઆઈઆર આપણે અમદાવાદમાં કરી છે.